हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में अपने 1 થી 50 जिला जीके एमसीक्यू लईने आव्या छीए। मित्रों आवनारी एक्जाम जे छे कोन्स्टेबल एनी जो तमे तैयारी करता हो तो विडियो में छेल्ले सुधी जोता रहेजो। अपने चेनल पर दररोज आवा जीके विडियो तमने जोवा मळशे। दररोज मित्रों अपने आवा 50 जिला जीके एमसीक्यू लईने आवीए छीए। मित्रों साथे साथे अपने 200 मार्कना मॉडल पेपर जे छे ए पण चालू करेला छे। अपनी चेनल साथे तमे जरूरथी जोडाયેલા રહેજો, तमने खूब ने खूब उपयोगी थवानुं छे आ विडियो। अने આપણે જે છે અગાઉ 200 માર્કના મોડેલ પેપર પણ મૂકેલા છે અને હવે આપણે જે છે કાલે અથવા તો પરમ દિવસે પણ એક મોડેલ પેપર લઈને આવવાના છીએ। ત્યારબાદ રનિંગ જે છે આપણે દરરોજ મોડેલ પેપર 200 માર્કનું જે છે એ પણ લઈને આવતા રહીશું। ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? મિત્રો ગુજરાતમાં જે છે ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે જે છે એ નીચેનામાંથી કોની? तो हर्षद शाह जे छे एमनी मित्रों खास याद रखजो, गुजरात में चिल्ड्रन यूनिवर्सिटीना प्रथम कुलपति तरीके निमणूक करवामां आवी हती। चिल्ड्रन यूनिवर्सिटी क्यां? तो गांधीनगर खाते आवेली छे, ए पण आपणने ख्याल होवो जोईए। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યોટો પ્રોટોકોલનો અમલ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? ક્યોટો પ્રોટોકોલ એનો મિત્રો અમલ જે છે કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? તો એનો અમલ મિત્રો ખાસ યાદ રાખજો 2005 થી શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યોટો પ્રોટોકોલ જે છે એ આવ્યો તો 1997 માં, પરંતુ એનો અમલ જે છે ને 2005 માં કરવામાં આવેલો હતો। બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાજા કુમારપાલે વ્યાકરણ વિષયક કયા નામે ગ્રંથ લખ્યો હતો? રાજા કુમારપાલે મિત્રો જે છે વ્યાકરણ વિષયક નામે જે છે કયો ગ્રંથ લખ્યો હતો? તો એમણે મિત્રો ગણ દર્પણ, ખાસ યાદ રાખજો કુમારપાલે જે છે વ્યાકરણ વિષયક કયા નામે? તો ગણ દર્પણ જે છે એ નામે ગ્રંથ લખેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક નામથી કયું બંદર ઓળખાતું હતું? મિત્રો મુગલ શાસક જે છે ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક નામથી કયું બંદર જે છે એ ઓળખાતું હતું? તો શું આવશે અહીંયા? સુરત બંદર આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક નામથી કયું? તો સુરત બંદર જે છે બંધ મુબારક નામથી ઓળખાતું હતું। મિત્રો સુરતમાં બે બંદર છે, મગદલ્લા બંદર અને હજીરા બંદર। આ મગદલ્લા જે છે ને એ તાપી નદીના મુખમાં છે અને હજીરા એ ગુજરાતનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વાળું બંદર છે। એ પણ આપણને બંને વિશે ખ્યાલ હોવો જ જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયો જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું હતું? વિનોબા ભાવેની મિત્રો ભૂદાન યજ્ઞની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે જે છે મહત્વનું યોગદાન આપેલું હતું? તો એ હતા રવિશંકર વ્યાસ। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। વિનોબા ભાવેની ભૂદાન યાત્રા ચળવળ જે છે એમાં ગુજરાતના કયા મહાનુભાવ? તો રવિશંકર વ્યાસ જે છે એમનું મહત્વનું યોગદાન રહેલું હતું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાસાગરીય ગરમ પ્રવાહો કઈ બાજુ ગતિ કરે છે? મહાસાગરીય ગરમ પ્રવાહો જે છે કઈ બાજુ ગતિ કરે છે? તો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જે છે એ ગતિ કરે છે। વિષુવવૃત્તોથી ધ્રુવો તરફ જે છે એ મહાસાગરીય ગરમ પ્રવાહો જે છે એ ગતિ કરતા હોય છે। ખાસ યાદ રાખજો મિત્રો, ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે અને આ પ્રવાહને જે છે એ મહાસાગરીય પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજી દ્વારા 1936 में शुरू करेल शिक्षण योजना कोना वडपण हेठळ एक शिक्षण समितिनी रचना करी? मित्रों गांधीजी द्वारा 1936 में शुरू करेल शिक्षण योजना जे छे कोना वडपण हेठळ एक शिक्षण समितिनी रचना करी? तो कोना वडपण हेठळ आवशे? जाकिर हुसैन आवशे। जाकिर हुसैन जे छे एमना वडपण हेठळ खास याद राखजो 1936 में शुरू करेल जे छे शिक्षण योजना ए जाकिर हुसैनना वडपण हेठळ एक शिक्षण समितिनी रचना करवामां આવી છે। ખાસ યાદ રાખજો મિત્રો, મહાત્મા ગાંધીએ સ્વતંત્ર સંગ્રામની સાથે સાથે શિક્ષણ પરત્વે પણ ભગીરથ કાર્ય કર્યું હતું। એમની શિક્ષણ યોજના જે ઈસવીસન 1936 વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી હતી અને ડૉક્ટર ઝાકીર હુસેનના વડપણ હેઠળ મિત્રો એમને એક શિક્ષણ સમિતિની રચના કરી હતી। આ તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, ખાસ યાદ રાખીશું। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુટ્રોનની શોધ કોના દ્વારા કરવામાં આવી? ન્યુટ્રોનની શોધ મિત્રો જે છે એ કોના દ્વારા કરવામાં આવી? તો ચેડવિક, ખાસ યાદ રાખીશું। અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ન્યુટ્રોનની શોધ કોણે? તો ચેડવિક જે છે એ નામના વૈજ્ઞાનિકે કરી હતી। ખાસ યાદ રાખીશું 1932 માં। એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। 1932ની સાલમાં ન્યુટ્રોનની શોધ જે છે એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર અમીર ખુસરો કોના સમયમાં થઈ ગયા? સંગીત ક્ષેત્રે મિત્રો પ્રતિભા ધરાવનાર અમીર ખુસરો જે છે એ કોના સમયમાં થઈ ગયા? તો અલાઉદ્દીન ખિલજી। ખાસ યાદ રાખીશું અલાઉદ્દીન ખિલજીના સમયમાં જે છે એ
અમીર ખુસરો જે છે એ થઈ ગયા હતા, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ કોને પ્રાપ્ત છે? દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ મિત્રો કોને પ્રાપ્ત છે? તો કોને આવશે અહીંયા? પુલકેશી બીજો આવશે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ કોને? તો પુલકેશી બીજો જે છે એમને પ્રાપ્ત છે, ખાસ યાદ રાખીશું મિત્રો। એણે જે છે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો અને મૌર્યોને જે છે હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ જે છે એ પ્રાપ્ત કરેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનારનો ડુંગર કયા ખડકો ધરાવે છે? ગિરનારનો ડુંગર જે છે મિત્રો કયા ખડકો ધરાવે છે? તો શું આવશે અહીંયા? ડાયોરાઇટ આવશે, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગિરનારના ખડકો કયો હતો? ડાયોરાઇટ જે છે એ ખડકો ધરાવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોંચનો ડુંગર ક્યાં આવેલો છે? લોંચ મિત્રો આ લોંચનો ડુંગર જે છે ને એ ક્યાં આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? લોંચનો ડુંગર મિત્રો સૌરાષ્ટ્રમાં આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, લોંચનો ડુંગર ક્યાં? તો સૌરાષ્ટ્રમાં આવેલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો ખેતીકીય દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ પ્રદેશ કયો છે? ગુજરાતનો ખેતીકીય દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ પ્રદેશ ચરોતર પ્રદેશ આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ગુજરાતના મેદાનમાં સહેજ ઊંચી ભૂમિને શું કહેવામાં આવે છે? ઉત્તર ગુજરાતના મેદાનમાં મિત્રો સહેજ ઊંચી ભૂમિને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને ગોઢ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ઉત્તર ગુજરાતના મેદાનમાં સહેજ ઊંચી ભૂમિ હોય એને શું? તો ગોઢ કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મનુષ્યના મસ્તિષ્કમાં કુલ કેટલા હાડકાં હોય છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, 4 હાડકાં હોય છે માણસના મગજમાં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મસ્તિષ્ક એટલે માથામાં, ખાસ યાદ રાખીશું 4 જેટલા હાડકાં હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઘઉંમાં રોટલી બનાવવાના ગુણને પ્રભાવિત કરનાર પદાર્થ કયો છે? ઘઉંમાં મિત્રો રોટલી બનાવવાના ગુણધર્મને જે છે પ્રભાવિત કરનાર પદાર્થ જે છે નીચેનામાંથી કયો છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ગ્લુટીન આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ઘઉંમાં જે છે રોટલી બનાવવાના ગુણને પ્રભાવિત કરનાર પદાર્થ કયો હતો? ગ્લુટીન થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી? મિત્રો નીચેનામાંથી જે છે 4 ઓપ્શન છે એમાંથી એક ધાતુ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી, એ કઈ? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? લેડ આવશે, લેડ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા જે છે લેડ નથી કરતી। મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લોખંડ આ પાણી સાથે પ્રક્રિયા ધરાવે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? કેન્દ્રનું મિત્રો મંત્રીમંડળ જે છે એ કોને જવાબદાર હોય? તો લોકસભાને જવાબદાર હોય છે, ખાસ યાદ રાખીશું। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। કેન્દ્રનું મંત્રીમંડળ કોને? તો લોકસભાને જવાબદાર હોય છે। જો મિત્રો કેન્દ્રનું વ્યક્તિગત રીતે મંત્રીમંડળ પૂછાય તો રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે, ખાસ યાદ રાખજો। જો કેન્દ્રનું વ્યક્તિગત રીતે મંત્રીમંડળ પૂછે તો રાષ્ટ્રપતિ આવશે, કેન્દ્રનું મંત્રીમંડળ પૂછે તો લોકસભા આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? સૌથી વધારે ઘનતા ધરાવતો ગ્રહ નીચેનામાંથી પૃથ્વી આવશે, ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। સૌથી વધારે ઘનતા ધરાવતો ગ્રહ જે છે એ પૃથ્વી છે। સૌથી ઓછી પૂછાય તો શનિ આવશે અને સૌથી વધારે પૂછાય તો પૃથ્વી આવશે। શનિ જે છે એ પાણી કરતાં પણ ઓછી ઘનતા ધરાવતો ગ્રહ છે, સૌથી ઓછી શનિ આવશે, સૌથી વધારે પૃથ્વી આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષથી રેલવે બજેટને સામાન્ય બજેટમાં મેળવી દેવામાં આવ્યું? કયા વર્ષથી મિત્રો રેલવે બજેટને જે છે સામાન્ય બજેટમાં મેળવી દેવામાં આવ્યું? તો 2017ની સાલથી આવશે, અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આપેલ પૈકી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? મિત્રો આપેલ પૈકી કઈ ધાતુ જે છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? તો કઈ ધાતુ આવશે? પારો આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નીચેનામાંથી જે છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે શું? તો પારો જે છે જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તારાનું ટમટમવું માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તારાનું ટમટમવું આ પ્રકાશીય જે છે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે એના સાથે? તો વાતાવરણીય વક્રીભવન, ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિનય પત્રિકા કોનો પ્રસિદ્ધ ગ્રંથ છે? વિનય પત્રિકા જે છે કોનો પ્રસિદ્ધ ગ્રંથ છે? તો કોનો આવશે રાઈટ આન્સર અહીંયા? વિનય પત્રિકા મિત્રો તુલસીદાસનો છે પ્રસિદ્ધ ગ્રંથ, ખાસ યાદ રાખજો। વિનય પત્રિકા જે છે તુલસીદાસનો જે છે પ્રસિદ્ધ ગ્રંથ છે। તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા અને એમણે મિત્રો રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની જે છે રચના કરી હતી, ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય છે? કઈ ખેતીને મિત્રો વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? સઘન ખેતી આવશે, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। સઘન ખેતીને મિત્રો વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। મિત્રો હેક્ટર દીઠ ઉત્પાદનમાં જે છે ખૂબ જ વધારો થયેલ છે અને આ ખેતીમાં જે છે આર્થિક વળતરને મહત્વ આપવામાં આવે છે, તેથી તેને જે છે વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ કયા કમિશન દ્વારા તપાસ કરવામાં આવી હતી? મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી જે છે કયા કમિશન દ્વારા તપાસ કરવામાં આવી હતી?
તો કયું આવશે? હન્ટર કમિશન આવશે. એના દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી જે છે હન્ટર કમિશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919માં થયો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ પ્રજાને કિરાત તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો મોંગોલોઇડ આવશે. અહીંયા ઓપ્શન સી એ બની જશે રાઈટ આન્સર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્ઞાન પ્રાપ્તિ બાદ બૌદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો હતો? જ્ઞાન પ્રાપ્તિ પછી જે છે બૌદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ મિત્રો ક્યાં આવશે? સારનાથ ખાતે આપવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. અને આ ઉપદેશને મિત્રો ધર્મચક્ર પ્રવર્તન નામ આપવામાં આવ્યું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? બે ભરતી અથવા તો ઓટ વચ્ચેનો સમયગાળો જે છે 12.25 કલાક જેટલો હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગુજરાતમાં ભાષા અને સાહિત્ય ક્ષેત્રે કામ કરતી સૌથી જૂનામાં જૂની સંસ્થા કઈ છે? ગુજરાતમાં મિત્રો ભાષા અને સાહિત્ય ક્ષેત્રે કામ કરતી સૌથી જૂનામાં જૂની સંસ્થા જે છે એ કઈ છે? તો કઈ આવશે રાઈટ આન્સર? અહીંયા ગુજરાત વિદ્યાસભા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતમાં ભાષા અને સાહિત્ય ક્ષેત્રે કામ કરતી જૂનામાં જૂની સંસ્થા કઈ? તો ગુજરાત વિદ્યાસભા જે છે એ સૌથી જૂનામાં જૂની સંસ્થા છે. ગુજરાત વિદ્યાસભા પહેલા એનું નામ હતું વર્નાક્યુલર સોસાયટી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોઢેરાનું સૂર્ય મંદિર મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો વડ તળાવ ક્યાં આવેલું છે? વડ તળાવ મિત્રો ચાંપાનેર ખાતે આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો દસ્તાવેજી યુગ કયો ગણાય છે? ગુજરાતનો દસ્તાવેજી યુગ જે છે કયો ગણાય છે? તો મૌર્ય યુગ જે છે ગુજરાતનો દસ્તાવેજી યુગ ગણાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાઢીવાળા સરસ્વતી તરીકે કોણ ઓળખાય છે? મિત્રો દાઢીવાળા સરસ્વતી તરીકે વસ્તુપાળ જે છે એ એમને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંપા સરોવર મિત્રો આ પણ સાવ ઇઝી ક્વેશ્ચન છે. પંપા સરોવર જે છે એ ડાંગ ખાતે આવેલું છે. ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 35મો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે થઈ હતી? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના મિત્રો શું આવશે? કયા વર્ષમાં આવશે? 2010માં જે છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના થઈ હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સંસ્થા એ મિત્રો કયા પ્રકારની સંસ્થા છે? આવો ક્વેશ્ચન પૂછાય તો વૈધાનિક પ્રકારની સંસ્થા છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એની સ્થાપના જે છે 2010માં થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નવજાત બાળકમાં કેટલા હાડકા આવેલા હોય છે? નવજાત બાળકમાં મિત્રો કેટલા આવશે? 305 જેટલા હાડકા જે છે આવેલા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે છે એ કયા મહાસાગરમાંથી પસાર થાય છે? તો પેસિફિક મહાસાગરમાંથી જે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે છે પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઝોન નીચેનામાંથી કયો નથી? ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઝોન જે છે એમાંથી કયો ઝોન નથી નીચેનામાંથી? તો નથી અહીંયા પૂછેલું છે. સુરત જે છે એ નથી. ખાસ યાદ રાખીશું. મધ્ય ગુજરાતનું પૂછાય તો અમદાવાદ છે. દક્ષિણ ગુજરાતનું પૂછાય તો વડોદરા છે. સૌરાષ્ટ્રનું પૂછાય તો રાજકોટ છે. અહીંયા જે છે સુરત નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય? ચુંબકીય ક્ષેત્રની હાજરી જે છે એ કયા સાધન વડે જાણી શકાય? તો શું આવશે? ચુંબકીય સોય આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ભારતની આબોહવાને અસર કરતું પરિબળ નીચેનામાંથી કયું છે? ભારતની આબોહવાને અસર કરતું પરિબળ મિત્રો નીચેનામાંથી કયું છે? તો શું આવશે? આપેલ તમામ આવશે. હિમાલય, અક્ષાંશ, દરિયો આ ત્રણેય જે છે ભારતની આબોહવાને જે છે અસર કરતા પરિબળો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા બળતણનું કેલેરી મૂલ્ય સૌથી ઓછું હોય છે? નીચેનામાંથી કયા બળતણનું કેલેરી મૂલ્ય સૌથી ઓછું હોય? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા છાણા જે છે એનું સૌથી ઓછું હોય છે કેલેરી મૂલ્ય. લાકડાનું પૂછાય તો 17,000થી 22,000 જેટલું કેલેરી મૂલ્ય હોય છે. છાણાનું જે છે 6,000થી 8,000 જેટલું માત્ર ઓછું હોય છે. સૌથી વધારે પૂછાય તો હાઇડ્રોજનનું આવશે. 1,50,000 જેટલું એનું કેલેરી મૂલ્ય હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગૃહના કોઈ સભ્ય અધ્યક્ષની પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેમની બેઠક ખાલી ગણાશે? 60 દિવસ મિત્રો. ખાસ યાદ રાખીશું. ગૃહના કોઈ સભ્ય અધ્યક્ષની પરવાનગી વગર 60 દિવસ જેટલા ગેરહાજર રહે તો એમની બેઠક જે છે એ ખાલી ગણાશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે છે? તો એને શું આવશે રાઈટ આન્સર? અહીંયા પાચન કહેવામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં કોને અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો? મિત્રો દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં જે છે કોને અંગ્રેજોનો જે છે જબરદસ્ત પ્રતિકાર કર્યો? તો માણેક ભાઈઓએ જે છે એ અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો. આણંદમાં પૂછાય તો મુખી ગરબડદાસ આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુસદ્દા સમિતિની બેઠકો કેટલા દિવસ સુધી ચાલી હતી? મુસદ્દા સમિતિની બેઠકો મિત્રો કેટલા દિવસ સુધી જે છે એ ચાલી હતી? તો કેટલા દિવસ આવશે રાઈટ આન્સર? અહીંયા 144 દિવસ આવશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિનળ દેવી કયા રાજાના પુત્રી હતા? મિત્રો મિનળ દેવી કયા રાજાના પુત્રી હતા? તો જયકેશીની એ રાજાના જે છે મિનળ દેવી પુત્રી હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચીમનાબાઈ સરોવર ક્યાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ચીમનાબાઈ સરોવર જે છે એ ક્યાં આવશે?
ખેરાલુ ખાતે આવેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૈન ધર્મમાં સાહિત્ય લખવાની શરૂઆત કયા વંશથી થઈ હતી? જૈન ધર્મમાં મિત્રો સાહિત્ય લખવાની શરૂઆત જે છે એ કયા વંશથી આવશે? મૈત્રક વંશથી જે છે એ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દુર્લભ સરોવરના સ્થાને સિદ્ધરાજ જયસિંહે કયા સરોવરનું નિર્માણ કરાવ્યું હતું? દુર્લભ સરોવરના સ્થાને મિત્રો સિદ્ધરાજ જયસિંહે જે છે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સૌપ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન ક્યાં આવેલું છે? ગુજરાતનું મિત્રો સૌપ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન જે છે ને એ પાટણમાં આવેલું છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય નદી તરીકે ગંગા નદીનો સ્વીકાર ક્યારે થયો હતો? રાષ્ટ્રીય નદી તરીકે મિત્રો ગંગા નદીનો સ્વીકાર જે છે ને એ ક્યારે આવશે? 4 નવેમ્બર 2004માં થયેલો હતો. સોરી 8માં જે છે થયેલો હતો. આપણો જવાબ ઓપ્શન એ બની જશે. આ રાષ્ટ્રીય નદી તરીકે ગંગા નદીનો સ્વીકાર ક્યારે? તો 4 નવેમ્બર 2008માં થયેલો હતો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અજય પાળ જે છે કોનો પુત્ર હતો? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને આ વિડીયો જે છે એક શેર કરી દેજો, એમને પણ જે છે આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો એક આનો આન્સર કોમેન્ટમાં જણાવી દેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.